તો રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે ત્યારે રાજકોટમાં 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર અત્યારે રાજકોટ જોવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર અને મહેસાણામાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કચ્છ અને અમરેલીમાં પણ 14 ડિગ્રી તાપમાન ત્યારે ડીસા અને પાલનપુરમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છેલ્લા ઘણા દિવસોથી ટૂંક સમયમાં ઠંડીની શરૂઆત થશે તે પ્રકારની અનેક આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આની આંકડાકીય માહિતી આપના સુધી પહોંચાડી દઈએ। મહેસાણામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે કચ્છમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો આજે સતત વધ્યો છે અને અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। તેની અસર અમદાવાદ શહેરમાં પણ વર્તાય છે। લોકો ઠંડીના સમયે હેલ્થ કોન્શિયસ પણ બનતા હોય છે। મહત્વનું છે કે આગામી દિવસમાં પણ ઠંડીની વધારો થવાની શક્યતા છે। રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે ત્યારે લોકો અવનવી એક્સરસાઇઝ કરતા પણ નજરે પડતા હોય છે। અમદાવાદમાં ઠંડીને લઈને શહેરીજનો છે તે હરવા ફરવા માટે પણ વધારે પસંદ કરતા હોય છે ત્યારે રિવરફ્રન્ટ પર પણ પબ્લિકનો ઠંડીને લઈને જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। આ સાથે જ લોકો હેલ્થ કોન્શિયસ થઈને અવનવી એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।